2000 માં હોશિયાર બહુ હતા ભણવામાં. ડોક્ટરની લાઈન લેવાઈ ગઈ. ડોક્ટરની લાઈન ભણતા હતા. પછી હું થયું એ ખબર જ ના પડી. 12 માં શું થયું ખબર નહીં, 11 માં કર્યું, 12 ની એક્ઝામ જ ના આપી. ત્યારથી અમદાવાદ જ રહો. ના કલોલમાં રહેતા હતા, સેન્ટ પીટર્સમાં ભણતો હતો. પછી આમ પપ્પાને કમિશનર કચેરીમાં નોકરી કરતા હતા, ગવર્મેન્ટ જોબ હતી. ત્યાં હોશિયાર હતો એટલે એમ થયું કે આપણે એને બધી લગડા લઈ જઈએ. ભણવા. એટલે 11 માં અમે તો બરોબર વાહિયાત વાતો કરે, બોલ બોલ કરે વાહિયાત. આવી વાહિયાત વાતો કરું બધી. કોઈ મગજ શનિવાર રવિવાર મંગળવાર વધારે રામ કરે. આધાર આપને. અમારે કોઈ માતા પૂછતો હતો તમારા દાદી કસા અમારા સાસુ તો કશું મન કરતા હતા. આ રાજસ્થાન એટલે કેવું, અમારી સાસુ કશું નતા માનતા. એટલે એ ના કરે એટલે આપણને તો લગ્ન કરીને એક જ વધાવો બોલો બરોબર ને આ વધાવો એક કરોડ કેટલા વરાઈ રહ્યો 50 વર્ષથી અહીંયા જ એમના બરોબર ને ના ભાઈ આટલે જ આ દુઃખ મટી જતું હોય બરોબર ને તો એક જ વેન બને બરોબર વેન જ બને આટલે જ બને બરોબર ને પેલો બે જ છે. બાવન તકલીફ છે કયા રીતની તકલીફ છે શું કેવું કારણ કે અમારે આ ભાઈને ઊંઘાડ દે ને તો ઊંઘી જાય તો આખો દિવસ ઊંઘી જાય આ ભાઈ અને બોલ બોલ કરે ને તો બંધ ના કરે બંધ ના કરાય. જે દિવસ ભગવા કરે ને એટલે આપણને એ મમ્મી એના ઊંઘવા દે. કોઈ દિવસ એવો પ્રશ્ન મળ્યો ને લાડ લબડતી એવું બન્યું લાલ તો લબડે જ છે રાત્રે લબડે ને? ઊંઘે ને એટલે પલંગમાં ચાદર એટલે પીવો. એવું બધું તો કશું નહીં. પણ એવું તો એને પહેલેથી સુનેલું. એટલે વ્યસન નહીં કરશે બીજું એવું. વ્યસન કરે ના હોય વ્યસન. આ પેલું પણ કોઈ દિવસ માગે નહીં પિસ્તોલ પીધેલી કોઈ દિવસ ભણતર જ આવે. ભાઈ મેં ભણતર જ આવે. પીધી એ કરાય. પીવાય પણ આપણા ના પીએ. ના પણ ના, એટલે યાદ આવી જાય એટલે પછી એવું. પેલા કૂવો હશે મધુબેન. હવે આપણને ખબર નહીં. અમે તો બીજાને જોડે આના આવું રાજસ્થાન એમ નહીં, અમે બરાબર, બીજાને આનું જોડેથી પેલું મકાન. સોસાયટીમાં એમ કરે તો કૂવો જોયો હોય આ તો 50 વર્ષ જૂનું હોય રહેતો હોય એટલે ખબર એટલે હોય. હોય બીજા જોડેથી મકાન એટલે લીધું. અમે મકાન લીધું ને એને બીજાને જોડેથી. એ ખરું ને રહેતા હતા ને એટલે શું એટલે
કૂવો હશે મધુબેન પણ તમને ખબર ના હોય જમીન 9 વીઘા એ છે 9 વીઘા તમારા આપણા સોસાયટી છે ને જે જે તે માલિકની 9 વીઘા જમીન હશે બધી હવે એ વખત કૂવો હશે જ કારણ કે પહેલા કૂવા વગર કરોડ મળ્યા કોઈને લાખ મળ્યા ને એવી રીતે બે છે હવે ઝઘડા તો બધા ભાઈઓમાં થયા હોય તો આપણને ખબર ના હોય તો અમે જતાય નતા અત્યારે મિલકત માટે તો હવે લડતું જ રહે આખો 19 દિવસની ભાઈની બહાર પાડી બરોબર